આતાનો ધોળો કોમ હો ભાઈ તો મારા ચહેર મેરડીના રોમ રોમ કરવાના કોમ હોય તો ભાઈ કોકને એક દાડો મોલ્લું ચાલે, કોકને બે દાડા મોલ્લું ચાલે. હાઈજના રબારી કેટલા દાડા મોલ્લું ચાલ્યું? 1.5 વર્ષ. 3 ભાઈઓ દોડતીથી કોઈનું નામ નહીં દેવું, બધા જબરાત છે. 30 લાખ રૂપિયા ધણીએ ખર્ચો કર્યો પણ 3 ભાઈઓ દોડતી કોઈને બંધ ના કરી. ભિખારણની ઓળખે રાખનારી મારી વારસદ વાગણો ટાઈગર ચહેરે ઓમ રાખનારી મારી રાજુ નારાયણ ભિખારણની રોમ લખમણની જોડી જળાથી જગત એમ કહે છે કે કળયુગ આવ્યો, અમે દેવો એવું કહીએ છીએ કે સતયુગ જ ચાલુ હોવો છે. સતયુગમાં તો દેરોનો મંદિર જ હોય નતો દેખાતો, અને આજ કળયુગમાં દેરોનો મંદિર છે એવું દેખાય. તો હું નારાયણ મેહોરને માળા આજની તારીખમાં મારા શિવજીના આશીર્વાદ, મારા અઘોરીઓના આશીર્વાદ, સાધુ સંતોના આશીર્વાદ, આ બધું ભેગું કરતી 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 રાગે 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 એક એક ડગલું ભર્યું. તો રાજુભાઈ હવારે દાડો ઉજ્યો એટલે મેં દોડ આલ્યો તો હું એમ બોલી હતી કે પલિયડ ગોમમાં નહીં રચોણી એવું ના રચાવું તો મારું નામ છે, અને 2 નવા નકતા ના બનાવું તો મારું નામ છે. તો ભાઈ પબ્લિક તો જેટલી જમીએ તમે બધા જોયું ને, તો રસોડામાં જઈને જોઈ આવો. બોમાણી એમ કહે છે કે તેલના ડબ્બા વધે છે કેમ ને ઘીના ડબ્બા કેમ વધે?
પણ તમે સીધું લાયા હો ભાઈ, ભુવોજી તો લેવા ગયા નહીં. જો હમણાં ભુવોજી લેવા ગયા તો વસ્તી એમ કહે કે માલ વધારે લાયા છે. હા. પણ હું ચેહર છું. જગત એમ કે આટલા પૂરું થઈ જાય એટલે હું ચેહર એમ કહું કે મારા આટલાથી ચાલુ જ થાય. તો આજની તારીખમાં સંજય નોગો, રવિ ખોરજ, ભાવેશ બાપુ, જીગાભાઈ, જગાભાઈ, મેલાભાઈ, 219 કેન્સર હું ચેહર પીજી. અને આજની તારીખમાં મરી ગયા પછી કફન ઉડાડેલો મેં 11 ઉભો કર્યો. એટલે પબ્લિકને એમ થતું છે કે વસ્તી કેમ ગોડી થી નોખ નોખ જ કરે. પણ મેં પહેલા ધરાઈ નોખી હોય. મેં આલેમ કોઈને ખોમી મેલી નહીં ને જે મને મળે એ બધા રોડ પરથી જ મળ્યા હતા. એટલે આ પટેલ 17 વીઘા જમીન ગહાઈ. એ દાડ હું ચેહર એમ બોલી કે જતી રહી લાવવાની મારી ચેહર ની એડ. અને તારી જમીન પાછી તને મળી જાય. અને જે ધણી તારું કરીને જતો રહ્યો એ જેલમાં જાય. અને જેલમાં રહે તને કગરીને એમ કે 50 લાખ તને આલું પણ મને છોડાય. એટલે જે દાડ ઓના ઘેર પગ મેલ્યો એ દાડવાની તિજોરી કાંટા આવેલો હતો. એટલે હું ચેહરી બોલી કે ભાઈ તારા ઘેર પૈસા નહીં એટલે મારે પેરવણી જોતી નહીં, પણ હું 21 તને આજ આલીને જઉં. અને 70 લાખ રૂપિયા તારા તિજોરીમાં જમા થઈ એટલે મને ચેહરને પૂછવા આવજે. એટલે આ ભાઈ બોલે કે માતાજી 17 વીઘા જમીન પાસે આવી, અડધી તમારી ને અડધી મારી. હું ચેહરી બોલી કે એવું કામ મારું નહીં. તારી 17 આવ્યું હોય તો તને મુબારક, મારો તો ચેહરને બનાવવાનું તો બી બનાવ્યું. બરાબર. એટલે આ ભાવ એનો કહેવત એવી છે કે ડોક્ટર નો ખાટલો, બમણ નો પાટલો અને ભુવાનો પાટ આ બધા ઠાઠ જ હોય. મેલવાનું જ હોય, લેવાનું હોય નહીં. પણ મેં ચેહરે વેળા રચાઈ છે. 24 કલાક પુણ્યની પાળ બધી. એટલે આજે વરસાદ આજે વરસી રહ્યો એ પલિયડ ગોમને વાળ્યો, જગતને વાળ્યો. આ વરસાદ મેં પહેલો વરસાવ્યો ને એ આમાં વરસાવ્યો. આલ્યાવાના લઉં તો હું ચેહર ના કહેવું. અને તમે આલ્યું એના પહેલું મેં આલ્યું. તો આજનો ઇતિહાસ ભાવેશ બાપુ બાળકોનું ઓપરેશન કરાય 11 વર્ષ થઈ ગયો. અને મારા ભીખા બુવાએ ગમત કરી હું ચેહરીમ બોલી કે જા હું સંતાન આલી. એટલે ચરણાના લાલભાઈ ઠાકોર એમ બોલ્યા કે માતાજી બાળકોનું ઓપરેશન કરાય 11 વર્ષ થઈ ગયું, ગમત ના કરશો. હું ચેહરીમ બોલી કે મારે તો ગમતમાં મજા. તો આજે એ વાતનો 1.5 મહિનો થયો. આજે વરસાદ વરસાઈ રહે એ ગુજરાત નહીં, રાજસ્થાન. અને રાજસ્થાન જે પાછું બીજું રાજ્ય કજરી આંધ્ર કહેવાય ને ભાઈ, આંધ્ર. તો હું આંધ્ર સુધી એમની તો નહીં જીવું ને. અને પ્રમાણ વના કોઈ પછી લાગતું નથી. રવિ આજની તારીખમાં 14 રાજ્ય હું ચેહર દોણું. અને મારા સાદેભાઈ જેવા મોડા આવું તો થોડું ઓછું કહું. ભલે બોજી નતા જ જગતના રોમ લખમણ જેવી જોડ નહીં જણાવું. હરમોન જેવો જોધો નહીં જણાય. હર તારા જેવું દેવ નહીં જણાવું. ઓ વાત જાય પણ વાતનો વ્યવહાર ના જાય. વ્યવહાર જાય તારો ચહેર વેણ ના જાય. આવો મારે વેણ બંધી ચહેર આવો. યોગ માયા તમે બોલો પ્રભુ મારા. કે ભાઈ આ વેળા મારા દેવની રચાયેલી. માણસ રચાવા બે તો કોઈ ના રચાય. પણ અણધાર્યું બને અને તમે વિચારી ના હોય એના કરતા સારું બને. તો સૌથી પહેલા કોઈ સંત સાધુના આશીર્વાદ હોય
અને એની ભલામણ હોય તો દેરો રાજી થઈ જાય. કારણ ભક્તિ બધા કરતા હોય પણ નોમ દઈને બોલાવો તો માણસ ઉભો રહે. એમ ભક્તિ કરતા આવડે પણ નોમ ના આવડે તો ભક્તિ કશા કોમ નહીં. એટલે નોમ દઈને બોલાવો તો એને ઊભું રહેવું પડે. એમ નોમ દે તો ભિખારી ચહેરે શીખવાડ્યું હોય અને આવા સાધુ સંતોએ રસ્તો બતાવ્યો કે ઓમ કરીને બોલાવાય. અને એ બોલાવતા મને ચહેર મેરડીને ગોગાને આવડ્યું હોય. આ જગતની અંદર કમાવાનું કોમ બાપનું હોય અને વાપરવાનું કોમ માનું હોય. એટલે કમાવાનું કોમ મારું ગોગાનું હોય, લાવવાનું કોમ મારું ગોગાનું હોય. અને જગતના ખાતામાં હોય કે ના હોય, હું પડિયાટના મકોણાના ખાતામાં ધનાલિયાનો હનુમાન છું. એટલે મારા હનુમાનના કોટા ફેરા 24 કલાક વેળા ચાલુ રાખવાના કાયમથી એડ છે મારી હનુમાનની. પણ જોણાય તોણા ભાઈ આ વેળા મારા ચહેર મેરડી ગોગાના પરમો ધાવડીના આ નેહડાની પુનઈના આ ગોમ ગોદરાની પુનઈના આયેલા મહેમાનોની રતી રતી વતેળી હસીજી હોય અને એ વતેળી હસી હોય એટલે મેં દેરો રાજી થઈ ગઈ. અને ધોકાભાઈ સુંદા માતા કાશેલાની જે હું કાશેલાનો ગોગો છું અને હું કાશેલાની ચહેર ભાવેશ બાપુ મારી નાણ મેહુરની ચહેર બોલી મારો દ્વાર કોનો ધણી મારો બાર બીજનો રોમ રોમ બોલ્યો મારી નાણ મેહુરની ચહેર મારા ચહેર મેરડી ગોગાના રોમ જેને ભાવ લૂંટાયો અને નાણ મેહોરની ચહેર મેરડીએ તમારા ઉપર ભાવ લૂંટાયો એવું કદાચ 3 મહિનામાં ખબર ના પડે તો મારું નાણ મેહોરની માતાનું ધોળવું કે તમે ખોબે ખોબે વેરવા તૈયાર થયા છો અને પોટલે તમારા ઘેર ભાવેલું જય તારી આ ખોડિયાર રે 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 માયો મારી પરિયોજના ધારવાની મારી તમે લક્ષ્મી લૂંટાવી મારા ચહેરના નામ પણ જેને જે લૂંટાયું જેને અર્પણ કર્યું એવી તમને હું ખબર પડે કે ચહેરે લખી લીધું પણ વેણ ને વધાવો તો જગત આલે મન વેણ વધાવવામાં ખબર ઓછી પડે. તમારા નાભીમાં પડી રહ્યું હોય વેણ અને દેવ બોલે તમારા ઘેર મજા બને તમારું વધારું થાય એ વધાવો. હું નાણ મેહોરની માળા ધૂણતી છું, હું ભિખારી જીબોની ચહેર મેરડી ધૂણતી છું. તો વાત હું કોઈક સભાની કરું, સભામાં બેઠો બેઠો કદાચ કોકને વર્તો થયો હોય એની ઓઠમાંથી પાણી આવ્યું હોય અને મારા ચહેરના ચોપડે લખાઈ ગયું હોય એ નાભી ના હોતું તો પડિયેટના મકોડાની માતા ના કહેવાય.
એટલે ભાઈ જગતમાં ત્રણ દેરો મજબૂત થઈ ગયો બધો 33 કરોડ દેરો મજબૂત જ છે પણ ત્રણ બોલો જેને જગતનો ઇતિહાસ રચીનો છે એમાં બૂટ બલાણાનો બેચરી ત્રણો નો હોય આજે ઓગળી ના કરાય પણ ઓયથી ફરતી કદાચ બૂટના મોઢમાં ના જવું અને બૂટના પગથી ઓટો મારી બૂટને સલામ ના કરું તો હું ભિખારી ચહેર ના વાત કરી કે જીગો મારા જોડે આવ્યો એટલે બુટને મને એમ કીધું ચહેર તમે જે રસ્તાથી આવ્યો ને મંદિરથી એથી પાછો વાળો ને હું તમાર હંગાત આવું એટલે 4 ખેતર 5 ખેતર ને 6ઠું ખેતર નેચાળું ખેતર હતું એટલો બુટ લાઈન મને ઉભી રહેશે એટલે બુટ એમ કહે છે કે આગળનું 13 વીઘાર્યું ને એ અત્યારે હાલ લેવું હોય તો કાલ સવારે જીગાને હાલ દઉં પણ જીગાનું એવું કહેવું કે બૂટ જો હાલતી હોય ભાવેશ બાપુ હાલતા હોય ચેહર હાલતી હોય તો ટોટલ 25 વીઘા ઉપર 3 ગુંઠા થાય 25 વીઘા ને 3 ગુંઠા સરકારી ચોપડો ઓટો ના મારો તો હું નાર મેહોર ને માતા ના આ બૂટ એવું કહે છે કે જીગાના મનમાં એવું ચાલે છે કે આગળના જે 5 વીઘા રહ્યા એ ચોરસ ટુકડો પડે આની અંદર એક સારો ગાર્ડન બનાવો એક સારું ફાર્મ હાઉસ બનાવો અને બાકીનું પછી જે થાય ખરું તો હું નાણ મેહોર ની માળા જોડો હું ભીખાની જીગોની ચહેર કેવો માં કસોટી વના ભગત થવાતું નહીં લલાટ વના ભુવા થવાતો નહીં આવો આવો મારી મોથાને મખાવથી આવો પણ હું ચેહર હવારોના વટા મારું હું મેરડી હવારોના વટા મારું હું મકોડાનો દેરું હવારોના વટા ફેરા કરું એટલે ઘડીકમાં રહોળો વટો મારું છું ઘડીકમાં બરફના ડીસગોળો વટો માર્યો ઘડીકમાં તરબૂચમાં ડીશ ઈ માર્યા ઘડીકમાં અલગ અલગ ફ્લેવરની ભજીઓ તમે ખાધ્યો જે વસ્તી ને ગમે એ બધી વ્યવસ્થા તમે દેવને કરી
એટલે જેને જે ભાઈઓએ ખાધું અને ખાઈને એકવાર તો એમ કે જ કે મજા આવી અને એટલું જ હોબળો અમે દેરો ઉભો રહીએ અને તમને મજા આવે એટલે અમને દેરો ને મોજ આવે અને જેને મોજ આવે એની ફોજમાં કાયમ ઉભા રહેજો અને મોતને આબુ છે ને તો એ મને ચેહરને પૂછવું પડશે અને સંજય જે વખત તારો આલાપ ચાલુ થયો એટલે તારો રુધિર રોતો તો હું ચેહર હોબળી ગયો કે જો ચેહર તારા નોમનું કોઈ દર મેં સાચું ગોણું ગાયું હોય અને કોઈ દાડો જો તારા નોમની સાચી મેં ભક્તિ કરી હોય તો જગતમાં જે દાડોથી ચેહરે આશીર્વાદ આલ્યા કે સંજય ગુજરાત વાટના જોવો તો ભિખારી ચેહર નહીં કહેવાનું તો આ જગત વાટ જોવો હ એ મેં જગ જાહેર બંધ કિતાબ કોઈ રાખતી નહીં એ દળ મેં આશીર્વાદ આલ્યા હતા કે સંજય માઇક પકડ્યું પણ હાથ ફફડો એ મને ગમતું નહીં પણ તારું માઇક જગત ફફડશે એવું ના બનાવું તો હું ચેહર નાખ્યો તો આજ તારો આત્મા એવું કહે કે ચેહર દવાખાના જીવ અને હોય તારા અવસરમાં બેઠો પણ જો દવાખાનો ઓટો ના મારું તો હું નાય મેહોર ની માળ તમારો રૂંગો ના લોકો તો હું પડિયતના મકવાણાની માતા ના કેવો માજનો રદો રાજસ્થાન મારા ચેહર તારું ચેહર જે રોડ ઉપર હતા એવાના કરોડપતિ મી ચેહરે બનાયા એવા કઈક દાખલા ગણાવવાની જરૂર નથી એડવર્ટાઇઝ કોણ કરે જેનો ધંધો ના ચાલતો હોય આપણો તો વેટિંગ ચાલે અને ઈટિંગ હોય વેટિંગ હોય અને જો ઈટિંગ હોય તો વેટિંગ હોય ફિટિંગ કમ્પ્લીટ જ હોય એટલે મને નાની મેહોરની માળાને પાડા નાથવાની બકરું તો ગમે તે બોધ પણ પાડો નાથ એ બળવાના ના થાય તો મને પાડા નાથવાની કોઈ એવું કહેતું હોય કે તમને વિશ્વાસ નહીં તમે માતાજી થાય પણ તમારો વિશ્વાસ નહીં એટલે તમારું કોમ ના થયું તો વિશ્વાસ ના હોય તો ઘેરથી આવ્યું છે ભીખાભાઈ બુવાજીને મને ચહેરને નાખવું ના મળ્યું હોય તો દુઃખ ના મળે અને ધાણીને વિશ્વાસ હોય તાણ જ આવ્યો હોય અને સાચી વાત મળી જાય ડોક્ટરને નિદાન કરતા આવડી જાય એટલે દવા લાગુ પડે નિદાન જ સાચું ના થાય તો દવા કદીએ લાગુ ના પડે તો ભાઈ ઇતિહાસ ઘણી રિક્ષાઓ પાછળ લખેલું હોય વિજયભાઈ કે ઇતિહાસ મત પૂછો આપણે એમાં જવું જ નહીં આપણે ઇતિહાસ રચાવવામાં છીએ ભૂતકાળ વાગોળવાની જરૂર નથી અત્યારે હાલ હું ચાલે છે લાઈવ ચાલે એ જુઓ અને જો લાઈવ હશે લાઈવ મટાડી શકશે ના કે બાપુ ધૂણતા હતા ને બાપાનો છોકરો ધૂણવાનો એનો છોકરો ધૂણવાનો ધૂણવાનું દેવની મરજીથી હોય પણ ધૂણવાના 3 પ્રકાર હોય કોઈ તોનમાં ધૂણા વાગે એટલે ધૂણવાનું મન થાય કોઈ મોનમાં ધૂણા વસ્તી બેડી થાય એટલે એમ થાય કે એક આખોટો મારી લો એ મન કહેવાય
અને દેરું ધૂણાય બોનમાં જ ધૂણ એ ગમે તેટલો ઢોલ નગારો વાગતો હોય ને જો સુધી ભુવાજીની મરજી ના હોય તો સુધી દેરું ના આવે. રબારી સમાજ ડોહા બહુ સમજુ એક જ કોમ કરીને જતા રહે. એ કોમ એવું થઈ ગયું કે એમાં કોઈ દાડો રબારી સમાજનો વખો નહીં આવે. એક ભાઈએ મને પ્રશ્ન પૂછ્યો હતો કે બુવાજી રબારી હોનું કેમ વધારે પહેર? રબારીઓના ઘેર હોનું હોય ભલે ખાવા હોય કે ના હોય. એ દાડો મારું ચહેરનું ગણિત કહો કે ભીખા બુવાનું ગણિત કહો. મેં એવું કીધું હતું કે ભાઈ રબારીઓના જે ડોહા હતા ને એ ભણેલા નતા પણ ગણેલા બહુ હતા. એટલે એને ગણ્યું કે લક્ષ્મી મેળવવી હોય તો શું કરવું. એટલે અમને બેડ જ ઉઠાવી લીધો. વિષ્ણુ ભગવાનનો બેડ ગોગો મહારાજ. એટલે ગોગા મહારાજને ગેર લાવી દે એટલે વિષ્ણુ ઊંઘવા જાય. બેડમાં આવવું પડે વિષ્ણુજી આવું એટલે લક્ષ્મીજીને લાવવા જ પડે. એટલે રબારીના નેહળા નેહળા ગોગો હો એટલે નેહળા નેહળા વિષ્ણુ આવશે અને નેહળા નેહળા લક્ષ્મી આવશે. પણ જે ગોગાની પલોઠીમાં બેઠા હોય ચેહર મેરડીની દેવની પલોઠીમાં બેઠા હોય એ સદાય લક્ષ્મી વરસતી જ રહેશે. એવું આજની વેળા હું નારાયણ મેહોરને માળા બોલું છું. જગત એમ કહે કે તમે આદરો એટલે પૂરું થઈ જાય પણ આદરાને ખબર પડે કેવું થાય. કરાઈને ખબર પડે જેને બળ્યું હોય ને ખબર પડે કેટલું લાય બળ. બાકી સલાહ વાળો તો એમ જ કહે કે મલમ લગાવો મલમ પણ એ પહેલા તો દાજ્યા છે એનું હું. આ સમાજની અંદર વિજયભાઈ ભુવાજી સાદેભાઈ ભુવાજી આ દુનિયા એક વાત કરે કે ભુવાનો છોકરો જ કેમ ભુવો થાય. ચમ અમે 33 ઘર છીએ 35 ઘર છીએ અમારો ચમ ના થયું? એનો જવાબ મારા જોડે છે. 33 ઘર હોય કે 35 ઘર હોય માતાનું મહેમાન રાતે 2 વાગે આવ્યો તો તમે ચમ ઊભા થઈને કોઈ રોટલા ના ગળ્યા કે મારી માતાનું મહેમાન આવ્યું તેને ચાપો. એ વખત તો એમ કે ખેતરમાં જવાના નહીં ચાલે અને તું લાવો તે તું ખવરાય. પણ જેને વેઠ્યું હોય ને એને જ નેઠા મળે અને જેને નેઠા મળી જાય ને એઠા બેહી જ જાય. અને જે બેહી ગયા ને એ જગતમાં કોઈ દાડો એને કોઈ ઊભા કરનાર નહીં. એટલે જોગી જો બેહી જાય ને ચીપીઓ રોપી દે જો ચીપીઓ રોપી જાય ધોળું થઈ જાય એ મારા ભીખા બુવાની મારી ચેહર મેરડીની એક જ એડ હ. જો જઈને ઊભો થઈ જાય એટલે હું ચેહર એક મેળો રચાઈ દઉં. એમની મેં ખાલી બેહવાનું એટલું તો કોઈ દાડ ગમ્યું જ નહીં એટલે અમે દેરો રાજી છીએ. પણ આ તમારું આલેલું દોન કોઈને વેડ પહેરાયા, કોઈને લક્ષ્મી વર્ષા કરી, કોઈને 5 લાખની કરીને, કોઈને 2 લાખની કરીને, કોઈને લાખની કરીને, જેના જેવો મનમાં ભાવ હતો એ બધું થઈ ગયું. પણ તમે દેવને આલ્યું દેવને લીધું કે ના લીધું એ તમને શું ખબર પડે? પણ હું નાણ મેહોર ને માતા ધૂણતી હું ભીખાની જીબોની ચેહર મેરડી ધૂણતી હું. બરાબર કાલ હોજના 5 વાગ્યા પહેલા હું ચેહર ફરવા નીકળી હતી. એટલે ફરતી મારા સેવકોને હું ખબર લઉં છું. એટલે એક સેવકના ઘેર જઈને હું ચેહર ઉભી રહી. મારા મોઢામાંથી જે શબ્દો નીકળીને કોઈ એમ કે આ વાત ખોટી છે તો 11,000 રૂપિયા ઇનામ હ. દર રવિવારની અમારી ચેલેન્જ છે અને હું ચેલેન્જથી ધૂણવાવાળી ચેહર હું કે તમે એમ કહો કે આ વાત ખોટી છે તો બાધા નહીં આલવી 11,000 ઇનામ લઈને ઘેર જાઓ. અહંકાર અભિમાનમાં દોડતી નહીં પણ જેની બેંકના બેલેન્સમાં એને ખબર હોય કે મારા બેંકમાં આટલું બેલેન્સ પડ્યું હોય એની મર્યાદામાં ચેક આલે તો ચેક રિટર્ન ના થાય પણ ઓવર આલ દે તો રિટર્ન થાય. એટલે હું મારા પારા જે બેલેન્સ ભેગું કરું એમાંથી મારા સેવકો માટે હું ચેક ફાળું એ સુખના ચેક ફાળું અને એ જે જમા કરાયેલું હોય એ રોમના દરબારમાં જમા કરાવું. એટલે રોમ રાજ્ય જો સપાઈ જાય ને એ આનંદ જ હોય. એટલે ફરતી હું કલોલજી કલોલથી ફરતી હૈજના નેહળા હું ઓટો મારવા જઈએ. એટલે હૈજના નેહળા ઓટો મારીને મેં ચહેરે 2 વાતો સાંભળી. એટલે ગરદાણી એવી વાતો કરતા હતા કે કાલે 4 તારીખ
ચહેરમાંનું દેરાહરું હોય. એટલે આપણે એક વાત પૂછવી છે. તે દાડામાં એકવાર ચક્કર આવી દે, આ ચક્કર ચહેરમાં મટાડે. ડોક્ટરને પૂછ્યું એટલે 3 રિપોર્ટો ડોક્ટરે કર્યા. વિરમભાઈ હાજર? વિહાભાઈ ડોક્ટરના 3 રિપોર્ટ હોય. ડોક્ટરે 3 રિપોર્ટ તમારા જોડે કરાયા હોય અને છેલ્લે મગજનો એક્સરે પાડ્યો હોય. એ સોનોગ્રાફીનો રિપોર્ટ ના હોય તો પડિયાટના મકવાણાની માતા ના કહેવો તો મારા ચહેર મેરડીના રોમ રોમ કરવા નકો માં. એટલે હું ડોક્ટરના રિપોર્ટમાં ચેક કરીને હું ચહેર આવી ત્યારે ડોક્ટર એવું કહે કે નાના મગજની અંદર જે નસ જાય છે એની અંદર લોહી પહોંચતું નથી. એટલે એની જ કદાચ ટોટલ 4 ગોળીઓ અત્યારે હાલ ડોક્ટરની આલેલી સાચી હોય. એ સવારે જમ્યા પહેલા 1 લેવાની, જમીન બપોરે 3 લેવાની અને હોજી 2 લેવાની.